નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભાજપને મળેલી જંગી જીત બાદ પાલનપુરના ચડોતર કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ યોજાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આ જીતને લોકોત્સવ રૂપે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના નેતાઓને બનાસની જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે વધુમાં મહિલા મુદ્દે કોંગ્રેસને નિશાન બનાવતા જણાવ્યું હતું કે બનાસની બહેનો લોકસભામાં થયેલા વર્તને ક્યારેય ભૂલશે નહીં અને આવનારા સમયમાં વધુ મજબૂત પ્રતિસાદ આપશે. વિશ્વકર્માએ દાવો કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના ગઢગણાતા વિસ્તારોમાં પણ સારું પ્રદર્શન કરી સીટો કબજે કરી છે. વડગામ, વાવ અને થરાદ જેવા વિસ્તારોમાં મળેલી સફળતા ભાજપના મજબૂત સંગઠન અને બૂથ મેનેજમેન્ટનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અગાઉ પણ કોંગ્રેસ પોતાના ગઢમાં નબળી પડી હતી અને આ વખતે પણ ભાજપે સંગઠનના બળે સીટો જીતવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરની ચૂંટણીમાં ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભવ્ય જીત મેળવી છે. જિલ્લા પંચાયતની 48માંથી 32 બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે ત્રણેય નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતમાં પણ ભાજપે બહુમતી મેળવી છે.